તો ગાઈસ આજે એક અત્યારે હવે ચેલેન્જ વાળો વિડીયો આવશે. એમાં અલ્પી અને પિંછાનું ચેલેન્જ આવશે પકોડી ખાવાનું, જેમાં 1 મિનિટમાં બંનેને 1 મિનિટ ટાઈમ આપવામાં આવશે. જેમાં 1 મિનિટમાં જે વધારે પકોડી ખાઈ જશે એ બનશે વિજેતા. તો જો આને તો ચાલુ કરી દીધું, ખાલી ખોખો ખાવાનું એટલે પેટ ભરાઈ જાય ને એટલે પછી હારી જવાની. એટલે મારા 500 રૂપિયા જશે. આવી જાવ બે ચેલેન્જિંગ વિડીયો માટે, આવી જાવ જો બે ખેલાડી. તો ગાઈસ હવે બે ખેલાડી બેસી જ આવું જો ચેલેન્જ કરવા માટે. આ પકોડી છે, પછી આ શરબત અને આ મસાલો પેક કરી દીધો. હવે ચેલેન્જ કરવા માટે રેડી હોય તો ભાઈ હાથ અધર કરી દો, બરોબર? ચેલેન્જમાં એવું કે 1 મિનિટ આપવામાં આવશે જાતે પકોડી ભરવાની, અને 1 મિનિટની અંદર જે વધારે ખાઈ લેશે પકોડી, બરોબર, એ જીતશે. આજનું વિજેતા એને મળશે રોકડ. અજયભાઈ આલસી 500 રૂપિયા, બરોબર? તો હું કહું રેડી એટલે ચાલુ થઈ જજો, બરોબર? મોબાઈલ તો હોય મારા હાથમાં, તો હું જોઉં ચેલેન્જ ટાઈમર. તો જુઓ ગાઈસ, 1 2 3 સ્ટાર્ટ. તો ગાઈસ જો ટાઈમર ઘડિયાળ તો ચાલુ થઈ ગઈ. દેખાતી નહીં આ ફોનમાં. ગણજો જ્યાં પકોડી ચેટલી થાય. એક ખાધી, બે 1 મિનિટમાં કેટલી ખાઈ જશો ભાઈ તમે? 13 સેકન્ડ થઈ જાય, 14 15. લડો ના લ્યા પિંછા, ગણજે તું તારી. બબ્બે ખાધી બે. તો ગાઈ જો જોણે લડતો હોય ને એવું કર્યું. હજી તો 3 પકોડીઓ 30 સેકન્ડ તો થઈ જાય. અને અલ્પિન તો જો પિંછા 4 ખાઈ ગયો. પિંછો જીતવાનો હોય એવું લાગે. દસ સેકન્ડ. પિંચો જીતવાનો. પિંછાને 5મી 6ઠી હે ને? 10 સેકન્ડ બાકી હે ભાઈ. હવે હું કહું એટલે બંધ કરી દેજો ભાઈ, કાકા ના કરતો. એ સ્ટોપ. તો ગાઈ જો પિંછાએ ખાધી 6 પકોડી, 7, અને અલ્પીએ ખાધી કેટલી? 5. બસ આ બીજું ચેલેન્જ મારા હારવાનું થયું. પિંછો લઈ ગયો પૈસા. આ બાજુ જો આવ્યો, એક ફોટો પડાવી દો. ચાલો તું એ ખાપી છે, ફોટો પાડતી યાર. તો ગાઈ જો અલ્પી આજે ફરી ત્યાં બીજું ચેલેન્જ કર્યું, એમાં હારી જઈએ. ખબર ચાણે એવો સમય, મારે એવો સમય ચાણા આવશે કે અલ્પીને આમ મને આવી તો આમ હાથ પકડીને ઊંચો કરતા ફાવે કે આ વિનર. પણ આ જો નજી તો જીત્યો તો એ ખા ખા કરા. તો જો એ